નમસ્કાર મિત્રો, આપ સૌને પહેલાં તો જય શ્રી રામ। હું નીતિન સોની ડીસાથી અને આજે એક નવા સેવાના કાર્યમાં આપનું સ્વાગત છે। આજે સવારે વહેલા મારી પર એક કોલ આવે છે અને મને જણાવ્યું કે નીતિનભાઈ સાહેબ, 1 મહિના પહેલાં તમારી મદદથી પગનું ઓપરેશન થયેલું, પરંતુ 1 મહિના પછી ડૉક્ટર સાહેબે કહેલું કે ટાંકા તોડાવવા આવજો અને હવે 1 મહિનો થઈ ગયો છે, પરંતુ અમારી જોડે કોઈ સગવડ નથી, પૈસા નથી, એટલે દવાઓ પણ કેમ લાવો? અને નીતિનભાઈ, તમને આખો દિવસ કહેતા અમને પણ શરમ આવે છે। આ સાંભળીને મેં તરત જ કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે હોસ્પિટલ પહોંચીને મને કોલ કરો, હું તરત જ આવી જઈશ। દોસ્તો, આ વ્યક્તિને 2 મહિના પહેલાં પગની આંગળીઓ પર વસ્તુ પડતા ફ્રેક્ચર થયું હતું, પણ કોઈ સગવડ નહોતી તો ઓપરેશન કરાવ્યા વગર એ ઘરે જતા રહ્યા હતા। પરંતુ આ વાતની જાણ મને 1 મહિના પછી થતાં ડૉક્ટર નંદાણી સાહેબને ત્યાં ઓપરેશન કરાવી દવાઓ અપાવી અને ઘરમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી કરિયાણું પણ અપાવ્યું હતું, અને આજે ઓપરેશનને 1 મહિના બાદ ફરીથી ટાંકા તોડાવવાના હતા તો મેં કહ્યું એ પ્રમાણે નંદાણી સાહેબના હોસ્પિટલ પહોંચીને મને કોલ કર્યો। હું તરત જ હોસ્પિટલ પહોંચ્યો અને તાત્કાલિક ટાંકા તોડાવીને દવાઓ અપાવી અને થોડીક આર્થિક મદદ કરી આપી અને શાંતિથી ઘરે મોકલ્યા। દોસ્તો, આવા સેવાના કાર્યો જોવા માટે વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।